નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સુવાસિની વિદ્યા મંદિર શાળા બોટાદમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતાનો અભ્યાસ કરતા હતા. આના આગળના પાઠની અંદર આપણે ભારતમાં સાહિત્યનો વારસો એના વિશે ચર્ચા કરતા કે ભારતમાં સાહિત્યના વારસાના 3 પ્રકાર છે. પહેલું ધાર્મિક સાહિત્ય, બીજું ધર્મેતર સાહિત્ય અને ત્રીજું વિદેશી મુસાફરોનું વર્ણન. જેની અંદર આપણે ધાર્મિક સાહિત્યની બાબત વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે ધાર્મિક સાહિત્યની અંદર કોણ આવે તો કે 4 વેદો વિશે પણ આપણે ભણ્યા હતા. પહેલું ઋગ્વેદ, બીજું યજુર્વેદ, ત્રીજું સામવેદ અને ચોથું અથર્વવેદ. ત્યાર પછી મહાભારત અને રામાયણ વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણે બૌદ્ધ ધર્મના 3 ગ્રંથો સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યાર પછી આપણે બીજો પ્રકાર ધર્મેતર સાહિત્ય એના વિશે પણ આપણે ઓનલાઈન અભ્યાસ કર્યો હતો. જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે એવા સાહિત્ય ગ્રંથોને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. આના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. જેની અંદર કાવ્યોની રચના કરનાર તથા મહાન સાહિત્યકારો મહાકવિ ભાસ, કવિ કાલિદાસ, શૂદ્રક અને ભારવી જેવા સાહિત્યકારો વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યાર પછી તેમણે લખેલા નાટકો અભિજ્ઞાન શાંકુતલમ, લઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નો વાસદત્તમ અને મૃચ્છકટિકમ, આ બધા નાટકો વિશે પણ આપણે માહિતી મેળવી હતી. ત્યાર પછી આપણે સંગમ સાહિત્ય વિશે પણ આના અગાઉના લેક્ચરની અંદર આપણે માહિતી મેળવી હતી. ત્યાર પછી હવે આપણે ભારતમાં સાહિત્યના વારસાનો ત્રીજો પ્રકાર વિદેશી મુસાફરોનું વર્ણન એના વિશે આજે આ લેક્ચર દ્વારા આપણે માહિતી મેળવવાની છે. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. એટલે ઘણા વર્ષોથી ભારતની અંદર ભારતની સંસ્કૃતિને મેળવવા માટે અથવા તો ભારતના સાહિત્યને મેળવવા માટે, ભારતને જોવા માટે ઘણા બધા પ્રવાસીઓ વિદેશમાંથી, બીજા દેશમાંથી આવે છે. જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે કે ભારતનો પ્રવાસ કરી અને ભારતની એ સમયની સ્થિતિ કેવી હતી, રાજકીય સ્થિતિ કેવી હતી, સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી, ભારતનો સમાજ કેવો હતો, એના વિશે પ્રવાસ દરમિયાન એની શું લખેલી છે, નોંધો લખેલી છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે. કોણે તો કે જે ભારતની અંદર પ્રવાસ કરવા આવેલા છે વિદેશી વ્યક્તિઓ, તેણે પ્રવાસની નોંધો લખી. તેની અંદર ભારતની સંસ્કૃતિ કેવી હતી, ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી, ભારતનો ધર્મ કેવો હતો, ત્યાર પછી પ્રજાનું જીવન કેવું હતું, પ્રજાનો સમાજ કેવો હતો, લોકોનો સમાજ કેવો હતો, રીત રિવાજો કેવી હતા, આની માહિતી તેમણે લખેલા પ્રવાસ નોંધ એટલે તેમણે લખેલા ભારતના પ્રવાસની નોંધોમાંથી આપણને મળી રહે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસે ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. ત્યાર પછી વાત આવે ચંદ્રગુપ્ત મૌર્ય, જેને મૌર્ય યુગનો વિશાળ સામ્રાજ્યની અંદર વિસ્તાર વધાર્યો. સૌથી પહેલાં મૌર્ય યુગના સ્થાપક કોણ હતા તો કે શ્રીગુપ્ત. મૌર્ય યુગ વિશે આપણે આના અગાઉના પાઠની અંદર ભણી ગયા છીએ. જેની અંદર સૌથી શક્તિશાળી પહેલો રાજા હોય તો એ તો ચંદ્રગુપ્ત મૌર્ય. અને ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર કોણ તો કે સમુદ્રગુપ્ત. તે પણ કેવો હતો તો કે ચંદ્રગુપ્ત જેવો શક્તિશાળી રાજા હતો. ચંદ્રગુપ્તે ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના કેટલા બધા ભાગો જીતીને ગુપ્ત સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. તેણે પોતાના યુગની અંદર
પોતે જ્યારે રાજા હતો ત્યારે સંવંત પણ શરૂ કરી હતી. ક્યાંથી ક્યાં સુધીની? તો કે ઈસવીસન 319થી 20ની સંવંત પણ શરૂ કરેલી હતી. આ બધા વિશે માહિતી આપણે અગાઉના પાઠની અંદર ચંદ્રગુપ્ત મૌર્યની માહિતી મેળવી છે. ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં, એટલે ચંદ્રગુપ્ત જ્યારે રાજા હતો ત્યારે પ્રવાસી તરીકે ગ્રીકનો પ્રવાસી એલચી મેગેસ્તનીસ છે તે અહીંયા ભારતના પ્રવાસ માટે આવ્યો હતો અને ભારતનો પ્રવાસ કરીને પ્રવાસની નોંધો તેને પોતાના ગ્રંથની અંદર લખી, જેનું ગ્રંથનું નામ હતું ઇન્ડિકા, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યનો યુગ કેવો હતો, તે સમયે ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા કેવી હતી, રાજકીય વહીવટ કેવો હતો, વહીવટી તંત્ર પૂરેપૂરું કેવું હતું, એ સમયનું પ્રજાનું જીવન કેવું હતું, એના વિશેની માહિતી મેગેસ્તનીસે લખેલા ઇન્ડિકા ગ્રંથની અંદરથી મળી આવે છે. ત્યાર પછી વાત આવે એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી આપે છે. ત્યાર પછી બીજો પ્રવાસી ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યો, તેનું નામ છે ટોલોમી, જેણે ભૂગોળની અંદર જે માહિતી લખી તેની અંદર ભારતના બંદરોની માહિતી લખી કે એ સમયે ભારતનો વેપાર કયા કયા દેશની સાથે થતો, ભારતમાંથી કેટલી વસ્તુઓની આયાત થતી, કેટલી વસ્તુઓ નિકાસ થતી, એની માહિતી તેણે લખેલા ભૂગોળ વિશેની માહિતીની અંદરથી આપણને મળી આવે છે. ત્યાર પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફરી ફાયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઆન શ્વાંગે તત્કાલિક ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. ચંદ્રગુપ્ત બીજો, જેના વિશે આપણે ભણી ગયા છીએ, જેનું બાળપણનું નામ હતું વિક્રમાદિત્ય, અને ત્યાર પછી તેને મેળવેલી વિજયો ઉપરથી તેનું નામ સિંહ વિક્રમ પડ્યું હતું, જેની માહિતી પણ આપણે મેળવી છે. એ જ્યારે મૌર્ય યુગનો રાજા હતો ત્યારે ચીનમાંથી આવેલ પ્રવાસી ફાયાન, તેણે પણ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જે કાંઈ ભારતનું તત્કાલીન સ્થિતિ હતી એના વિશે તેને પ્રવાસી નોંધ લખેલી છે. ત્યાર પછી વાત આવે ફાયાન, તો કે ફાયાન ક્યારે આવ્યો, તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતમાં આવ્યો હતો અને તેણે કયો ગ્રંથ લખ્યો, તો કે કોફોક્યુ, જેનું બીજું નામ છે રેકોર્ડ ઓફ ધ બુદ્ધિસ્ટ કિંગડમ. આ નામનો ગ્રંથ તેણે ફાયાને લખેલો છે. ત્યાર પછી એણે ભારતમાં કેટલા વર્ષ સુધી ભારતનો પ્રવાસ કર્યો, તો કે ઈસવીસન 399માં આવ્યો અને 414 સુધી ભારતનો પ્રવાસ કર્યો. ત્યાર પછી વાત આવે કે ફાયાન એક ચીની પ્રવાસી હતા, તેનું મૂળ નામ સેહી હતું. જ્યારે તેઓ ચીનની અંદર હતા ત્યારે તેમનું નામ સેહી હતું, જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમનું નામ ફાયાન પડ્યું, જેનો અર્થ તેઓ ભિક્ષુક બન્યા પછી તેમનું નામ ફાયાન રાખવામાં આવ્યું. ત્યાર પછી તેઓ ભારતના પ્રવાસમાં આવ્યા અને ભારતમાં પ્રવાસમાં આવ્યા પછી તેમને બૌદ્ધ ધર્મનો ભિક્ષુક બન્યા અને ભિક્ષુક બન્યા પછી તેનું નામ ફાયાન રાખવામાં આવ્યું. હવે ફાયાનનો અર્થ સંસ્કૃત પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કરીએ તો ધર્માચાર્ય, ધર્મને સાચવનાર, ધર્મ પ્રમાણે ચાલનાર એવો થાય છે. ત્યાર પછી ફાયાને બૌદ્ધ ધર્મના પ્રણેતા મહાત્મા બુદ્ધ વિશે જાણવા માટે ભારત આવ્યા હતા. ભારતનો પ્રવાસ એમને શું લેવા કરવો, તો કે ગૌતમ બુદ્ધને જાણવા માટે તેઓ ક્યાં આવ્યા, ભારતની અંદર. ત્યાર પછી વાત આવે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન શ્વાંગે તત્કાલિક ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. એટલે હર્ષવર્ધન જે છેલ્લો હિન્દુ રાજા ભારતનો છે એની વાત છે કે જેનો જન્મ
ઈસવીસન 590ની અંદર થયો. તેને બાળપણથી જ્યારે તેઓ નાના હતા ત્યારથી જ એમને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ મળી. ત્યાર પછી તેઓ 16 વર્ષની ઉંમરે જ તેને થાનેશ્વરનો રાજા બનાવ્યો. એના વિશે આપણે અગાઉના પાઠની અંદર ભણી ગયા છીએ કે સમ્રાટ હર્ષવર્ધન માત્ર 16 વર્ષની ઉંમરે થાનેશ્વરનો રાજા બન્યો હતો. ત્યાર પછી એના સમયની અંદર એક નવો ચીની મુસાફરી ભારતના પ્રવાસ માટે આવ્યો, જેનું નામ હતું યુઆન શ્વાંગ. તેણે લખેલું પુસ્તક ભારતના પ્રવાસની નોંધ કરી, જેનું નામ પુસ્તકનું હતું સીયુકી, જેનો અર્થ બીજો થાય બુદ્ધિસ્ટ રેકોર્ડ્સ ઓફ ધી ઈસ્ટર્ન વર્લ્ડ. પૂર્વના દેશ ભારતની બૌદ્ધ ધર્મની નોંધ કરી. ત્યાર પછી યુઆન શ્વાંગ એ સમ્રાટ હર્ષવર્ધનનો જ્યારે રાજા હતો ત્યારે તે જ સમયે જ્યારે હર્ષવર્ધનનો હતો રાજા ત્યારે જ તેઓ યાત્રા માટે ભારતની અંદર આવ્યા હતા. અને યુઆન શ્વાંગે પણ નાલંદા વિદ્યાપીઠની ત્યાર પછી તેણે બૌદ્ધ ધર્મની પણ નોંધ કરેલી છે. ત્યાર પછી આની ઉપરાંત એક નવો પણ ચીની પ્રવાસી ભારતની અંદર આવ્યો હતો, જેનું નામ છે ઈત્સિંગ. ઈત્સિંગ ભારતની અંદર ઈસવીસન 773ની અંદર આવ્યા અને 688 સુધી ભારતની અંદર પ્રવાસ કર્યો. અને તેને જે પુસ્તક લખ્યું છે એનું નામ છે કાઓ ફા કાઓ સાંગ ચૂન. ત્યાર પછી અહીંયા વિદેશી મુસાફરોના વર્ણનનો ટોપિક પૂરો થાય છે. ભારતમાં સાહિત્યના વારસાનો ટોપિક પૂરો. હવે ત્યાર પછી નવો ટોપિક આવે વેપારીઓ અને નવા માર્ગો, જેના વિશેની અભ્યાસ આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું.